સ્ટુડિયો પર ઉપસ્થિત છે કાસા વ્યોમાના ચેરમેન છે વ્રલાલભાઈ આપનું પણ સ્વાગત છે અને ત્યારબાદ પાર્શ્વભાઈ શાહ જે સિટી એસ્ટેટ છે તેઓ પણ આપણી સાથે જોડાયા છે. ગોવિંદભાઈ દાફડા જે એડવોકેટ છે જે ઓનલાઈન જોડાયા છે. ગોવિંદભાઈ આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. હવે આ ચર્ચાને આપણે આગળ વધારીએ એ પહેલા શરૂઆત મારે કરવી છે. હું પૂછવા માંગીશ પાર્શ્વભાઈ આપને, જંત્રીની આપણે વાત કરીએ એટલે સ્વાભાવિક રીતે કે એમાં વધારો કે ઘટાડો મોટાભાગે આ પ્રાથમિક સવાલ હોતો હોય છે. હવે આપણે જોયું કે લગભગ 6 ફેબ્રુઆરી 2023માં જે જંત્રીની વાત થઈ હતી, જેમાં વધારાની વાત કરવામાં આવી હતી, અલગ અલગ ભાવો પણ સામે આવ્યા હતા અને એ વખતે એવું કહેવાતું હતું કે 12 વર્ષ બાદ વધારો કરવામાં આવ્યો છે અને ત્યારબાદ આ ડિસેમ્બરમાં 3 મહિના પહેલા ફરી એકવાર ઉથલપાથલ થઈ, જે એક્સટેન્ડ થઈને હવે એટલે કે 1 એપ્રિલે નવી ફરી એક જાહેરાત થવા જઈ રહી છે. શું આવશ્યકતા છે વધારવાની કે ઘટાડાની? આજે માંગો થઈ રહી છે અથવા એને લઈને ચર્ચા થઈ રહી છે, આવશ્યકતા શું છે ને એંધાણ શું છે આપના મત મુજબ? આવશ્યકતા તો છે જ ગવર્મેન્ટ માટે, ખાસ કરીને કે જંત્રી એક જે ભાવ ચાલે છે માર્કેટનો એ ભાવ પ્રમાણે એમને જે ગવર્મેન્ટ ફીઝ ને બધું મળવાનું છે એના માટે વધવી તો જોઈએ જ જંત્રી. તો એ એક રીઝનથી ખાસ આવશ્યકતા છે. પબ્લિકને એક વધારે વ્હાઇટ મની અને એ બધાનો બી પ્રોબ્લેમ થઈ રહ્યો છે. તો એ લોકોને એક એવું લાગી રહ્યું છે કે વ્હાઇટ ચાર્જીસના કારણે વ્હાઇટ મનીનો ને એ બધાનો બી ઘણો બધો યુઝ વધારે થશે આ જંત્રીના રીઝનના કારણે. એટલે એના કારણે બી એક એવા એંધાણ છે કે લોકોને ડરનો પેલો છે કે ભાવ વધી જશે, ભાવ વધી જશે. પણ ડરવાની કોઈ જરૂર છે નહીં. એવો ભાવ નથી વધવાનો જેવો આપણને લાગી રહ્યો છે. એટલે બંને રીતે આપણે જોઈ શકીએ કે ગવર્મેન્ટના પક્ષથી પણ અને સામાન્ય જનતાના માટે બી. બિલકુલ ગોવિંદભાઈ, સ્વાભાવિક રીતે જે રીતે ક્યાંક એવી વાત સામે આવે છે કે જો વધારો થયો તો સીધો 25 થી 40% એક મોટો ફેરફાર જોવા મળશે. ઓલરેડી મોંઘવારી છે, ઘરનું ઘર એક મોટું સપનું થઈ ગયું છે. તો તમને પણ લાગે છે કે એવી પ્રકારની કોઈ સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે અહીંયા? એકચ્યુઅલી જંત્રીનો જે વધારો છે એ સમયાંતરે કરવાની વાત હતી ને દર વર્ષે કરવાની વાત હતી અને મોટાભાગના સ્ટેટ્સમાં એ રીતનું થાય પણ છે. આપણી વાત કરીએ તો ગુજરાતમાં લગભગ 10 વર્ષ પછી જંત્રીનો વધારો આવ્યો છે અને જે ગયા વર્ષે અથવા 2023માં આવ્યો એ ડબલ કરવાની વાત આવી. 1997 થી હું દસ્તાવેજ લખવાની કામગીરી અને એની સાથે જોડાયેલો છું, એટલે લગભગ મારું 20 થી 25 વર્ષનો અનુભવ એમ કહે છે કે સરકાર એક વખત ભાવ વધારે છે, પછી ઉહાપોહ કરાવે છે, પછી બધાને ઠારે છે અને પછી એવરેજ મનનું ધાર્યું કરે છે. હાલની આ જંત્રીમાં વધારો છે એ માનવું બિલકુલ જરૂરી છે, કારણ કે બધી એફએસઆઈ જેને કહીએ લોનની, બેંક સેન્કશનની અને જે ગુજરાત અને મહારાષ્ટ્રની વાત કરીએ તો જે વ્હાઇટ રકમની ચલણનું જે ચલણ છે, વ્હાઇટનું ચલણ અને બ્લેકનું ચલણ, એક દસ્તાવેજમાં રકમ લખાય અને એક જે અધરનો વ્યવહાર થતો. તો આ જે ચલણ છે ને ગુજરાત મહારાષ્ટ્રમાં લગભગ 80 થી 20% જેટલું છે. ગુજરાતમાં જયારે 80% અને મહારાષ્ટ્રમાં એ વસ્તુ 20% છે. મારો અનુભવ એમ કહે છે કે જરૂરી હતું જમીનમાં જંત્રીનો વધારો, પરંતુ વધારો છે ને ટ્રાન્સપરન્સી સાથે હોય ને તો વધારે સુસંગત રહે. ટ્રાન્સપરન્સી એટલે શું? મારા કહેવા મુજબ કે કોઈ પણ વસ્તુ તમે વધારો સ્વીકાર્ય છે, પરંતુ ટ્રાન્સપરન્સી રાખો. દાખલા તરીકે જે વાંધાઓ મંગાવ્યા ઓનલાઈન, એ વાંધાઓમાં ગવર્મેન્ટના સર્વર પર એવા કેટલા બધા ગામો ના મુકાયા જે ગામોની ખરેખર જંત્રી અત્યારે 2 કરોડ રૂપિયા એકરની જમીનનો ભાવ છે. તો આવી ગામોની જંત્રીના ભાવ જાહેર જ ન કરવા પાછળનું કારણ શું? હું તમને એક લિસ્ટ આપી શકું અહીંથી કે જે મારા જિલ્લાનું છે. હું કચ્છથી બિલોંગ કરું છું એટલે મને ખ્યાલ છે કયા કયા ગામની જંત્રી નથી આવી. તો એટલા બધા ગામોના નામ છુપાવવાની કે એટલા બધા ગામોની જંત્રી જાહેર જ ન કરવાની. હવે તમે ઓનલાઈન કોઈ વસ્તુ મૂકો છો કે તમારો વાંધો છે, ઓબ્જેક્શન છે, ઓનલાઈન ફાઇલ કરો, પણ જયારે ઓનલાઈન ફિલ્ડ ખોલવા જશે કોઈ અરજદાર કે ખેડૂત કે જેની જમીનને જેને જંત્રી સાથે વાંધો છે, તો નહીં એનું કામ લોડ થાય, નહીં એનો સર્વે નંબર લોડ થાય, તો એ કેવી રીતે પોતે વાંધો રજૂ કરશે? રહી વાત કે ઓફલાઈન તમે વાંધો લેવો છો, તમે તમારી ડ્રાફ્ટ જે જંત્રી રજૂ કરી છે મુસદ્દા સ્વરૂપની, એમાં એવા કેટલાય ગામો છે કે જે જંત્રીમાં લોડ નથી થતા અથવા છે જ નહીં તમારી પીડીએફમાં. જે ડિજિટલ સિગ્નેચર સાથેની મુસદ્દા રૂપ જંત્રી જે તમે મૂકી છે, તમે એમાં જે આખું ગામ ગુમ કરી નાખશો તો કોણ વાંધો નોંધાવશે? એટલે ટ્રાન્સપરન્સીની ઉપર હું આવીશ કે ટ્રાન્સપરન્સી નથી. જ્યાં અદાણીની નજર છે અથવા જ્યાં અદાણી પોર્ટ છે એવું તુણા કચ્છ જિલ્લાનું બંદર છે.
મુન્દ્રા પછીનું જે નેક્સ્ટ અત્યારે ડેવલપ થઈ રહ્યું છે ડીપી વર્લ્ડ નામથી, જ્યાં કાંડલા પોર્ટ ટ્રસ્ટ છે, એના આજુબાજુના જે ગામો છે જ્યાંની જંત્રી બહુ ઊંચી અત્યાર સુધી ન હતી, પણ બજાર કિંમત બહુ ઊંચી છે. હવે તમે જ્યાં 100 રૂપિયાની સામે 200 રૂપિયા કરવાનું ધારો છો, મંજૂર છે 200 રૂપિયા, પરંતુ ખરેખર 100 રૂપિયા છે એ તમારી ડિજિટલી સિગ્નેચર થયેલી પીડીએફ મુસદ્દા સ્વરૂપ જંત્રીમાં તો મૂકો, અથવા કોઈને વાંધો મૂકવો હોય તો એવો વાંધો તમે ઓફલાઈન પણ સ્વીકારો, કારણ કે ઓફલાઈન ત્યારે સ્વીકારશો જ્યારે તમે એનો ભાવ જાહેર કરશો. તો ટ્રાન્સપરન્સી સાથેના જે અમુક મારી પાસે લિસ્ટ છે આખા ગામોનું, જે ગામોનું હું લિસ્ટ આપી શકું છું કે આટલા ગામોમાં તો જંત્રી જ જાહેર નથી કરી, તમે વધારો